अरे क्योंकि आया जो जवाना चंदा सोरे मापी अरे चंदा सोरे मापी अरे क्योंकि आया जो जवाना चंदा सोरे मापी अरे चंदा सोरे मापी घूमरे पतंग मार दूर गुरु हाथ में रोजो गुरु जी तने छोड़ता કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો કરી કરે કોઈ કરી તો
Hare
સદગુરુ ભગવાનની જય. તારી એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે હરિના નામને. આજે બાણપુર ગામમાં જીવણભાઈ નાથાભાઈ વણકરના તેઓના આંગણે આજે આ કબીર પથ દર્શન યાત્રા 2025 અહીંયા પહોંચી છે. આપણા આંગણે ભવનગઢથી મહેન્દ્રસિંહ બાપુ, કબીર કુટીર માથા સુધી દયાદાસ સાહેબ તથા આપણે બાણપુર નિવાસી તેઓ જોડા કાકાને આપણે કોટી કોટી વંદન. અને આ કબીર પથ દર્શન યાત્રા 2025 એક એવો સંકલ્પ લઈને નીકળી છે કે પરમાત્મા એક છે, કે કબીરા કુવા એક है પનિહારી है अनेक. કબીર સાહેબ શું કહે છે કે કુવો એક છે પણ પનિહારી અનેક. કેટલા બધા લોકો આમ પૃથ્વી પર કેટલા બધા મનુષ્યો છે. બર્તન ન્યારે ન્યારે ભય, બધાના મન અલગ અલગ છે. ક્યાં કોક સંપ્રદાયમાં છે, કોક બીજી જાતિમાં. આપણા મનથી કેટલું જાતિ, સંપ્રદાય, પંથ, ધર્મ અલગ અલગ પડી ગયા આપણે. આ વિશ્વમાં 350 થી બી વધારે ધર્મ છે અને 2500 થી વધારે સંપ્રદાય, પંથ છે. તો આટલા બધા વાડાઓ લોકોએ બનાવ્યા છે. તો કબીર સાહેબ શું કહે છે કે કબીરા કુવા એક है पनियारी अनेक, बर्तन न्यारे न्यारे भय पर पानी सबन में एक. પાણી બધામાં એક જ છે, પરમાત્મા એક જ છે. એટલે કબીર સાહેબ એક બીજી સાખીમાં પણ કહે છે કે हम जाने थे बहुत खाएंगे, बहुत जमीन बहुत माल, पर ज्यो का त्यों रही गया, पकड़ी ले गया काल. કે કાલ એક દિવસ આપણને સૌને પકડીને લઈ જશે. મૃત્યુ દરેકને આવવાનું છે, જે જન્મ્યું છે એ આવવાનું જ છે. પણ આપણે સૌ કોઈ અહંકારમાં, ઈર્ષામાં, આ સંસારમાં આપણે સાહેબે, પ્રજાપતિ સાહેબે એક વાણીમાં કીધું કે આ પિંજરામાં ના પડતો આ સંસાર બહુ માયા છે. એટલે
ખૂબ જ આપણે આ મૃત્યુલોકમાં આવ્યા છીએ તો આપણને જવાનું છે એ ખબર છે, પણ આપણે અહંકારમાં બહુ જીવીએ છીએ. એક શીશ કા માનવી કરે બહુત કશિશ. શું કહે છે કે આ આપણને બધાને કેટલા મોઢા છે અત્યારે, એક જ મોઢા છે, પણ તો બી કેટલું આમ કશિશ છે. એટલે કબીર સાહેબ કહે છે કે એક શીશ કા માનવી કરે બહુત કશિશ, અરે લંકાપતિ રાવણ ગયા 20 ભુજા और 10 શીશ. એને તો 10 માથા હતા પણ તો બી જતા રહ્યા. તો હવે આપણે વધારે સમય નથી બગાડવો, તો આપણે ભવનગઢથી મહેન્દ્રસિંહ બાપુને વિનંતી કરીશ કે તેઓ આપણને 5 થી 10 મિનિટનો આપણને સત્સંગનો લાભ આપશે. મહેન્દ્રસિંહ બાપુ. સદગુરુ દેવની જય, કબીર સાહેબનો જય, શ્રીમદલાલજી બાપાનો જય, પધારેલા હરિગુરુ સંતનો જય, આવો ભજન સત્સંગના માતા પિતા પરિવારનો જય. આજના શુભ અને પવિત્ર પ્રસંગે કબીર પદ દર્શન યાત્રા 2025 ગોરખપુર પહોંચી છે. લગભગ આ 16મો કાર્યક્રમ છે. એ નિમિત્તે વ્યાસ પર બિરાજમાન પરમ વંદનીય પૂજનીય મારા પરમ શ્રી દયાલદાસ બાપુ, દોરાભાઈ સાહેબ, ખેમભાઈ સાહેબ, લાલભાઈ સાહેબ, અન્ય સંતો ભક્તો, તમારા જય સદગુરુદેવ. સમય જો દિવસો જાય છે, આયુષ ટૂંકાય છે, આખર ફજેતી થવાની, દોરી તારી ટૂંકી થવાની, જિંદગી એને જવાની. એક એક દિવસ જાય છે એ લાખ રૂપિયાનો જાય છે. આપણે જોયું કે આપણને સંકેતોમાં મહાપુરુષો કરે છે, માયા કરે છે, તો એ વિમાન ક્રેશ થઈ ગયું, બરોબર, ન જાણ્યું જાનકી નાથી કાલે સવારે શું થવાનું છે. તો કેટલા બધા કોડને વિદેશમાં જતા હતા, એટલા જતા રહ્યા. એમાં આપણું પણ નક્કી નહીં, હાલ બોલીએ છીએ, કાલે છીએ, એટલે કોઈ ભરોસો નથી. પણ જે આપણને એવું છે કે તો આપણે ઘણું બધું જીવવાના છીએ. ઘણી વખત જે કરવાનું છે નહીં થતું અને ના કરવાનું થઈ જાય છે. જગત ગમે તે કરે ચાલે, પણ આપણે મહિલા મંડળની બહેન હોય, આપણે ભક્તિમાં જતા હોય, ભજનમાં જતા હોય, મંડળમાં જતા હોય, તો આપણે શિસ્ત બંધ રહેવું જોઈએ. મહાપુરુષના મતે ચાલવું પડે, જેમનું ખૂબ આચરણ કરવું પડે. હમણાં એક ભાઈ મને 4-5 દિવસ પહેલો આવ્યો, પરિવારનો ભાઈ, તો નામ બામ નહીં આવું. પછી મને કે બાબજી ખૂબ વેદનાઓ છે. મેં ખૂબ ભાઈ હું છું કે કોઈ કે કોમ કશું નહીં બાબજી, કે અમે 4 ભાઈ છીએ અને મારી બાઈને બધું જમીન બધું આપી દીધી. હું એકલો ઘેર છું, 3 ભાઈઓ સારું ચાલે છે. એક મારા ભાઈ કે વડાલી નરસિંહને 2 ઘર છે, એક છોકરો કે કંઈ નવો બોર્ડમાં છે, બોર્ડમાં રિટાયર્ડ છે, એના ઘેરથી શિક્ષિકા છે. પછી મેં જઈને બેઠો અને ભાઈ મને એમ કે મારા 10,000 રૂપિયા આપો કે હેડ તો નથી હેડવા મળતી. મને પોડીએ ના પાડી, મારા મોટા ભાઈ કે હેડ તો ના હોય ગઈ કે બાપુ મને એટલી બધી વેદના થઈ, તમને યાદ કર્યા કરો, આ બાપુના વાત કરી પડે. પછી કે હું ઘેર આવ્યો અને બીજો ભાઈ છે એ 25 લીટર દિવસનું દૂધ ભરાવો છે, પણ મારી બાને 100 ગ્રામ દૂધ આપતો નહીં. અને કદી મારી બાને ખબર, મારા એક છોકરો બિચારો થોડો કુદરતી ખોલવાળો છે, પણ મારા દીકરીનો છોકરો બે મારા બાનો પગે લાગી અને કાયમી ભણવા જોઈએ સાહેબ. આમાં આપણે અને જે ભાઈઓ છે બીજા ભજન ગાવાવાળા, સત્સંગ મંડળમાં આવવાળા, બરોબર. આમાં સારું આપણે કે એક વસ્તુ તમે ગમે તે બોલો, ભજન ગો અને આચરણ ના કરો છો, બે ગારો અને કેમ ભાઈ સાહેબ ટીકા થાય તો એટલે કશું નહીં કરો ચાલે. આ કબીર પસ્ત આવતો હેતુ ખૂબ આવો છે કે તમે આચરણ કરો. અંધારું ના રહેવું જોઈએ, પ્રકાશ થવું જોઈએ, સત્ય શું જોડવી પડે, અંધશ્રદ્ધા, વેબ, જ્ઞાતિ જાતિ આ બધા જે આ બધું ના નીકળે તો આપણે ગમે તેનો ભજન કહીએ. મારું બીજો એ બીજો નથી, બીજો મારો દેવી ભાઈ છે, તમારો મારો ભાઈ બનાવો એક જ પરમાત્મા છે. આપણને એમ થાય કે ખરેખર આટલા બધા ભજન થાય છે, સત્સંગ થાય છે, સ્વાધ્યાય કેન્દ્ર થાય છે, વિડીયો કેન્દ્ર થાય છે વારંવાર, પણ પરિણામ દેખાતું નથી. ખૂબ ચિંતાનો વિષય છે, ચિંતાનો વિષય. આ 16મું ભજન છે, તમામ ખર્ચો સાહેબ કરે છે. માઇકનો ગણો, કબલસિંહ માસ્ટર તો દાલ ભાઈ, જો કે ગણનાથના ભાઈ પંડિત ગણો, દિનેશભાઈ, તમામ ખર્ચો સાહેબ 1 રૂપિયો કોઈ આ બાજુ લેતા નહીં સાહેબ. તો 6,000 રૂપિયા એક ભજનનો ખર્ચો થાય છે. અમે તો એ પરમપદને પોમી ગયા છે, પણ છતો પણ કોઈ જીવનો એમનો હેતુ એ તમે 50 કે 10 માં એક માણસ જો આ લઈ જાય ઘેર મારી વાત, તો મારું જે કરેલું ભજન અને જે મને જે સમર્થ સદગુરુ મહિલા સાહેબ ભર્યા છે એ સાર્થક થયેલું દેખાશે.
પરિણામ જોયું. તમે ખેતી કરવા માટેમાં જોયું તો ખેતર એટલો બધો ભરેલો હતો ભાઈ, એ ખેતીની હું દશા ને વરાપખાણા હે એ આ મને ચિંતા થઈ, ખેતર પણ પૂર્ણ ચિંતા બંધ થઈ, બરોબર. તો ખેડૂત છે કેટલી બધી પરિસ્થિતિ થતો હવા જોતા હતી, કારણ આપ 15-20 નથી વરાપ આવવા નહીં, કારણ વાયુ એ જતું રહ્યું હોય. ગાય શરીર ફોન પૂરા હતા જેનું ભાઈ મું ના ગયા એટલે અરે ગોરલ સોરી ગોરલ તો લગભગ 11-12 ઇંચ વાર હાથ પડ્યો. હવે જે ઘેર પોકે મોડ પર 3 વાગે ઘેર પોક્યા. આમ આટલા બધા સમયમાં જ્યારે આવા સમય ભજન કરું તો ક્યાંથી ખાલી પગ પર તો કોઈ બાળ ને કરવા તૈયાર નહીં કેમ ભાઈ સાહેબ. અને એટલા પર રાતમાં સાહેબને જાતે ગાડી ચલાવી અને મને પણ છેક ગોધરા મૂકી ગયા કે ના તમે શું એક્ટિવા લઈ જતો. આમાં આપો છો તપ જુઓ તમે હાના માટે. સાહેબગીર કબીરા દેહ કા ભરોસા નહીં, કલ થા બજાર મેં આ સ્મશાન, કોઈ નક્કી નહીં. તોય આપણને જે અહંકાર મળતું નહીં, અભિમાન મળતું નહીં, પદ પ્રતિષ્ઠા પાવર, પછી 50 લાખ રૂપિયા બેંકમાં હોય તો અહંકાર આવી જાય, અભિમાન આવી જાય. ભાઈ બુદ્ધિ યાદ કરે વાર નાદરી આવશે ધરતી રહેશે અને પીડી તરીકે નોજેમણવાર હતું બરાબર. હાથ આવ્યો કે એટલે કોઈ જઈ શક્યું નહીં, એને બે નોજેમણવાર ખાસો બગડ્યું હતું. સતત આપણે ભેગા મળીએ છીએ, આપણો ભાવ હારા સુધી બચ્યા છે કે જેનું માનતો હોય મારું કેવું. પણ પરિવર્તન ના આવે તો આ ખર્ચ કર્યું એરે જાય. આપણે 100-200 રૂપિયા વાપરવા કાંઠા પર છું અને આટલું બધું ખર્ચ સાહેબ કરતા હોય. સાહેબ દિવસથી 200 કિલોમીટર એ પોતે ક્લાસ 2 ઓફિસ સમજો કે ક્લાસ 1નું પ્રમોશનની તૈયારી છે લગભગ, અને એ જાતે ગાડી ચલાવી હજી ઘેર આવું સવારના જોઈ. આપણને એક વાર 6 વાગે ઉઠું કાઢવું, સવારે 6 વાગે ઉઠીને 8 વાગે જતો હોય નોકરી 7:30. તો આ હાના માટે એનો હેતુ તો કોઈ સરવો જોઈએ કે એક છોકરો આપણે વકીલ બનાવીએ, ડૉક્ટર બનાવીએ, એન્જિનિયર બનાવીએ અને આપણું કીધું કરો ના અમે 10 જગ્યાએ કહીએ છીએ. કારણ આપણને જે જેને બનાવીને ચિંતા નહીં થતી, કારણ આ મનુષ્ય બનાવ્યો પણ મનુષ્યની વ્યાખ્યામાં આવતો નહીં કેમ ભાઈ સાહેબ. ખૂબ સાહેબ માનવતા આવી જવાનું ભજન નહીં થાય જ્યારે માનવતાના ગુણ આવી ગયો તો ઓટોમેટિક સાહેબ જે સમાજનો પ્રશ્નો છે એનું સોલ્યુશન થઈ જાય. આપણે બાળ સંસ્કાર કેન્દ્રના બાળકોનો મને મળ્યો હતો. મોકલ સાથે કેન્દ્ર હું નિયમિત જાઉં છું, વિડીયો કરવા નિયમિત જાઉં છું, દાદાજીના લગભગ પુસ્તકો પણ વાંચું છું. તો બાળકોને કીધું તમે હું સંકલ્પ કર્યો, પછી એમને રેડા કાર્યક્રમ એમને કીધું કે પહેલો મેં સંકલ્પ કર્યો તો એક તો માતૃભાષા શીખ્યું, પછી મા બાપને પગે લાગ્યું, પછી મોબાઈલનો બિલકુલ ઓછો ઉપયોગ કર્યો જે સમાજમાં તાકીદની જરૂર છે, અને બીજું કે અવયવ નંબર એટલે કે પહેલા નંબરે પાસ થવું. પછી એક છોકરો જોઈને મા બાપ મુંબઈ શહેર મળતો હતો, તે મા બાપ પિતાએ નોકરી જોઈએ અને મધરે નોકરી જોઈએ, એટલે એકની મુલાકાત થાય એટલે એકનો પગે લાગે. એટલે પછી પેલા એક વખત દાદાજીના ફોટાકારે કીધું મારું હું તો સંકલ્પ બેને પગે લાગુ, તો મારી બા ગમે એટલે મારા પિતાએ પણ મારા મા બાપને પગે લાગવું. આટલું થાય તો એ ઘણું થઈ ગયું. તો બાળકોમાં સંસ્કાર એટલે સંતતિ અને સંપત્તિ બે બચી જાય. અમે જુઓ આમાં મને બધા બાપુ કીધું કુંપાવત કીધું બરોબર, અમારા બધા સૌ બલુબા ફોજદારી સંબંધી સવારા. પણ જ્યારે આધ્યાત્મિક કાર્યક્રમ આવીએ ત્યારે કોઈ નાગે જતા નહીં. ગોરલ હોય, ભોરપુર હોય કે ભવનગઢ હોય કે સાબરવડ હોય, આધ્યાત્મિક કાર્યક્રમ હોય દિવસ ગમે તે કોઈને ઘેર જવા સાહેબ તો એ પ્રીત તો પર આપણે તો આ બધી જે માયાનો ખેલ છે તો હજી કોઈ વાતો લઈને આપણું મગજ ઠેકાણો ના રહે. આપણે ભજન કરીને ઘેર જતું રહો બસ કોઈ, અને માયામાં પેશિયલ આવીને હગારે ઘેર બે હું સાહેબ માયાની વાતો હોય તો આપણું મન તો સ્થિર થાય નહીં સાહેબ. સમાજમાં ત્યારે પૈસાનું મોન છે, પ્રતિષ્ઠાનું મોન છે, પણ એને બધું હાલ્યું કરે પાછા વળી જુઓ તે શેરના કાને કોટી બધ્યો ગરમ છે. તમારે મારે 2 કે 4 રોટલી ખાવાની છે. આજે શરીરનું કોઈ નક્કી નહીં સાહેબ. મોટા મોટો સિકંદર જેવો સિકંદર જતો રહ્યો, એના પર એટલા બધા રૂપિયા હતા તો કોઈ કમી નથી. એવા માણસો જતા તમારા મારા ખૂબ ભાર પડ્યા હતા. હજી આપણને સમજાતું જ નહીં. અને હું તો આ મારા 2 ભાઈ છે 50,000 રૂપિયા સારા છે, કોઈ 1,30,000 પગાર, તો કોઈ ખેતી લે, કોઈ વીમા કરે, હું કા ભાઈ આના માટે આપણે 2,000 રૂપિયા કેટલું વાયુ બિયારણ કેટલું ઉતર્યું, બટાકો નાખવાનો, બીજી કોઈ વાતો કરવાના આપણે જઈએ. અમે આપવા હું બે પણ ભાઈ એટલે મળું તો ફરક ભાઈ હે. રામ લક્ષ્મણ ભરતની વાતો કરીએ પણ આપણે હગાભાઈને કદી મળતા ના હોય તો રામાયણની વાતો કરી સાર્થક કરી દઈએ એવું સાહેબ. રામે એવું કર્યું, ભારતે એવું, શત્રુએ એવું કર્યું, હું જતું કર્યું છે. જગતમાં જે જતું કરે એ બધું કરીએ ભાઈ. વચ્ચે મારા 16 બાજુ 17 બાજુ અને જમીન બધી પડતર રહી હતી. આના માટે મેં કીધું ભાઈ તમે કોઈ સંત પુરુષનું શ્રવણ કોકનું નિકાલ થઈ જાય.
છેલ્લે તમારે ભેગે હવે છૂટકો નહીં. ગમે ત્યારે તમે જાતે નહીં સમજો તો કોઈ કુટુંબ કે રાજકારણ કે કોર્ટ કે કેસ કશું નિકાલ નહીં કરે. તમારે સમજાના ઘરમાં આવું પડે આવું પડે ને આવું પડે. એ સિવાય કોઈ દવા જ નહીં. તમે ગોમે ગોમ જુઓ, બધે ગોમો ભોનપુરનો જુઓ, ભોનગઢમાં જુઓ, ખેતીના ઝઘડા, કોર્ટના ઝઘડા, કોણીના વાળના ઝઘડા, હેડોના ઝઘડા, કોઈ ભાઈ કે અમારા મોટર બારીનો ભાગ આપતો ને આ ઝઘડા. પણ કોઈ સ્મશાના 6 લગણ ગુજરાતમાં કોઈ લડે જે મૂળ જગ્યા છે મહાપુરુષો એમ કીધું કે ભાઈ તમારા અઠવાડિયે 10 એક વખત સ્મશાનમાં જઈ આવું અને બે હું પગે રાખું તમારું છે લ્યુટ્રિશન ખરેખર આ સસાય. પણ આ વાત નહીં બે મહાપુરુષ જેની વાતો છે એ જીવનમાં જો સ્થિર થઈ જાવ તો ભજન તો ઓટોમેટિક થઈ જશે. અને હું તો મારી મંડળ બેનો મારે પણ રાજપૂત સમાજનો બેનો મંડળ છે 40-50 બેનો છું. પણ પછી ઉઠ્યું કે એટલે પછી 15 મિનિટ જો બહુ પડે એટલે આખા દુનિયાની બધી વાતો કરી દીધી, પેલું ભજન ફેલ જાય. તમે ભજન પર સીધું સાહેબ ઘેર જતું રહો, વાતમાં કોઈ જગ્યાએ ઉભું નહીં લાલભાઈ. મહાપુરુષનો મત એવું છે. અને જે વાત લઈને જો એ વાત મનમાં સ્થિર થાય. બાકી તમે જે કોઈ ટીકા નિંદા કરો તમારું કોઈ ટીકા નિંદા કરી માંગતું દુનિયા બોલીને બોલવા દઈએ. આપણે હરિભજનમાં જઈએ છીએ. આપણે મહાપુરુષો તમે ક્યોથી આવ્યા ક્યો જવાનું છે, હું કરવાનું છે અને આના માટે આવ્યા છે એટલું જોડી લઈએ તો આપણા જીવનનું કલ્યાણ થઈ જશે. અને આપણા આજુબાજુ કેટલા બધા પુરુષો કર્યા છે તો તમે જઈને ખાલી વાત કરો તમને એનો નિકાલ થઈ જાય, તમને ખુલાસો મળે પણ તમારે જવું તો પડે. મહાપુરુષના વચન પર પ્રતિજ્ઞાઓ પાડવી પડે. વ્યસન ને ફેશન ખૂબ વધે છે સમાજમાં, જોઈએ ને વ્યસન ખૂબ વધે છે સાહેબ. દારૂ પીએ શોખ થઈ ગયું છે, ડ્રગ્સ આવી ગયું છે. પણ એમ થાય કે ખરેખર યુવાનીમાં આ બધું વ્યસનો કરવાની શ્રેણી શું છે સાહેબ. હમણાં એક મારા ભાઈ પ્રિન્સિપાલ રિટાયર છે. આજે મારી દીકરી 39 કેન્સરમાં મરી ગયો. પછી તેને મને કીધું કે તમે જે જીવન જીવન સારું કેમ કે એ ભક્તિની વાત ના કરી મેં યોગમાં કે તમે અઠવાડિયામાં 3 દિવસ ઉપવાસ કરો છો, 2 દિવસ કરો, બીજ 11 કરો છો, પૂજન કરો છો, એક ટાઈમ ખાઓ છો એટલે 12-13 કલાક ખો એટલે જે ભૂખ્યું શરીર હોય ને એ પછી રોગ ન ખાય એટલે રોગ છે તમારો ડાઉન થાય. એટલે આપણે બધાને સંકલ્પ આજે કરીએ અઠવાડિયામાં એક ઉપવાસ કરો, 10 દિવસ એક ઉપવાસ કરો અને એક ટાઈમ ખાવ પછી વચ્ચે કશું ખાવાનું નહીં. એક ટાઈમ જે દાળ ભાત રોટી જે ખાતા હોય પણ વચ્ચે પછી બીજા દિવસ જે ટાઈમ એટલા ખાવાનું એ બધા જે રોગનો પ્રતિકારક શક્તિ છે ડાઉન જે રોગ એ જંતુ ખાઈ જાય. કેન્સરની વાત કરી ભાઈ કેન્સર બધામાં હોય પણ એ કેન્સર જતું રહે ક્યારે જ્યારે આ પેલું જીવાણુ ભૂખ્યો થાય કે એ રોગનું ખાઈ જાય. કેમ ભાઈ સાહેબ એ પછી એવો આજે ખુલાસો કર્યો છે. એટલે મેં કીધું આજે વાત મેં ખૂબ જ કીધું આજે વાત મેં કેવો હતી. એટલે આપણે ઉપવાસ કરીએ અને હવે ચોમાસામાં શું તમે અઠવાડિયે એકદમ 2 ઉપવાસ કરો, શ્રાવણ મહિનો કરો, કદાચ પેલું ચતુર્માસ કરો, જે કરતા હોય અને જે થાય પણ એક ઉપવાસ કરો. ખૂબ ભાવ રાખજો, ખૂબ પ્રેમ રાખજો. છેલ્લે ઘડીએ તમારું મારું કોઈ હગું થાય નહીં. આ તો બહેરો છોકરો તો જેમ સેમ સર કોઈને કશું કહેવાય જેવું પગે લાગુ હું તેમ કહું છું. એટલે ઘરવાળા કે હું કામ ભજનમાં જો છો બરોબર. અમે ખાટલામાં ફરીએ એટલે સેવા કરવાની વાત આવે એટલે પછી સડકા કરે મરો અને આ શબ્દોને આપણે જે ભરીએ ને આપણે આ પોતાની પત્નીઓ છેલ્લી કરી આવે સાથે. એટલે આપણે આપણા જીવનનું કલ્યાણ કરી છોકરોની ચિંતા વધારે નહીં કરવી. આ ચકલો હોય છે મારું બધું પછી જ્યારે એ દોણા કેવું દિયા જ્યારે પેલી પોખો પછી કેમ ભાઈ ઉડી એમ કરી લે પણ તમે હું એ ચિંતા કરતો હોય ભાઈ હારું શું કરે છે ભાઈ બકલો શું કરે છે બકલી શું કરે છે આપણે સતત ચિંતાઓ કરીએ. એટલે ખૂબ ભાવ રાખજો. શંકર આજે પથદર્શન યાત્રા છે એ ખૂબ ટાઈમવાળો કાર્ય છે. 2 કલાકમાં પૂછે તો કાયમ અઠવાડિયે કાર્યક્રમ કરવાનો હોય અને આપણે તો બધા કદાચ દર ઊંઘીએ 2 કલાક પણ સાહેબ વાટા ઓફિસમાં બેવું પડે અને ઓફિસને પણ ન્યાય લોકોના કામનો બરોબર. ખૂબ ભાવ રાખજો, ખૂબ પ્રેમ રાખજો. મહિલા મંડળની બહેનો ધોરો કાકા કેમ ભાઈ બધા જે વડીલો પધાર્યા તમારો નમસ્કાર કરું છું. છેલ્લી ઘડી આપણે પરમાત્માનું ભજન કરી અને તમે ભજન કર્યું એ ભજન તમારી સાથે આવે, બીજું કોઈ વસ્તુ સાથે આવવાની નહીં. બોલો સદગુરુ દેવનો જે કબીર સાહેબનો જે પધારેલા હરિગુરુ સંતનો જે. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહ બાપુનો. તો હવે આપણે લાલદાસ સાહેબને આપણે સાંભળવાના છે. તો બોલીએ સદગુરુ દેવ જય. સદગુરુ ભગવાન કી પધારેલ હરિગુરુ સંતની સદગુરુ કબીર સાહેબ
ભક્તજન તરવર સરવર સંત જનવરી ચોથા વર્ષે મેં પરમારથને કારણે ચારો ધરિયાને आग लगी गगन में जल जल जले अंगार संत ना हो तो संसार में जली जात ब्रह्मा माटे संत देखी नमन करिए झपट नमाविए शीश एक गुना तो क्या करे लाखों गुना बख्शिश ए ऊंची मेरी ते मारा संतई रे ऊंची मेरी ते मारा संतई रे तो मारी बचानी ऊंची मेरी ते मारा संतई हमने रात सीत मोकल्या हमने रात सीत मोकल्या हे मारो पीठ से कारोरा हमने रात सीत मोकल्या मारो पीठ से कारोरा मोगा मोलगी मारी सुंदरी तोड़ी न जानी ऊंची मेरी ते मारा सुंदरी रे तो मारी न जानी खोरा ऊंची मेरी ते मारा सुंदरी रे અડધા પેલાય અડધા પાપડા અડધા પેલાય અડધા પાપડા અડધા ઉપર ઓઢાડ્યા અડધા પેલાય અડધા પાપડા અડધા ઉપર ઓઢાડ્યા ચાલે છે ચાલે ડગમગ ચાલે ઊંચી મેરી તે મારા સંતની રે તો મારી ન જાણે થોડા
નથી કરાતો નથી કોકડા નથી કરાતો નથી બોલો સદગુરુ ભગવાન આજના આ ભજનમાં મંચસ્થ મહેન્દ્રસિંહ બાપા ખેમાભાઈ સાહેબ સદાયના માટે આટલી ઉંમરે પણ સેવામાં અને સદાય હસતા હતા એવા આપણા દુરાદાદા સૌ નામી અનામી સંતો ભક્તો માતાઓ અહીં સદગુરુ કબીર સાહેબ કહે છે કલી में जीव अल्प है આ કલિયુગમાં આપણું જીવન બહુ ટૂંકું છે कली में जीव अल्प है भेरी करो संभार जप तप योग तीर्थ ना बने केवल नाम आधार આ ટૂંકા જીવનમાં આપણી પાસે કોઈ એટલી બધી સગવડ નથી, સંપત્તિ નથી કંઈક મેળવી શકીએ, કંઈ પુણ્યતા પ્રાપ્ત કરી શકીએ, એટલું હજારો વર્ષનું આયુષ્ય નથી કે 500 વર્ષ તપ કરી શકીએ. કઈ નહીં હોવા છતાં મહાપુરુષો એક સરળ ઉપાય બતાવ્યો આ ભવસાગરમાં, કરજુગમાં. કલીને જીવ અલ્પ હે, એક ટૂંકા સમયમાં અહીંથી નીકળવું છે મહાપુરુષ કહે तो के तरुवर सरोवर संत जन चौथा वर्षे में परमारथ के कारणे चारों दरिया में कि आग लगी गगन में जर्जर जरे अंगार संत न हो संसार में तो जले जात ब्रह्मा. आ जगत में जो महापुरुषो समय अंतरे पैदा ना थया हो एमना साखी थी, शब्द थी, एमना भजन थी, એમના જીવનમાંથી કંઈક આપણે પ્રાપ્ત કરીએ છીએ કે એવી વાતો જો જગતમાં ના પડી હોય તો આ સંસારના જીવો ક્યાં ભટકતા હોય. મહાપુરુષો તો કહે છે કે આયા એસા જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહ
સિંહાસન ચડચલા કોઈ બાંધ ચલાતે નથી. તમે ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાના. કોઈ બેંક બેલેન્સ, કોઈ રૂપિયા લઈને નહોતા આવે, પણ કોઈ પૂર્વની પુણ્યતા હશે. એક ભજનમાં વાત આવી બહુ સરસ, અનંત જન્મનું ફળ ભેગું થાય, અનંત જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે મનુષ્ય અવતાર મળે, અને એનાથી જોજન ઘણું પુણ્ય ભેગું થાય ને ત્યારે ભક્તિ મળે. પણ આ જીવને એટલી લાલચ, એટલો લોભી, કામી, ક્રોધી, લોભી, લાલચી, ઉનસે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સુરમાં જાત બરણ કુલ હોય, જેને ખરેખર સાચી ચોટ લાગી હોય ને, એ જગતના ફંદી ફંદા દાવા, એના મગજમાં કોઈ રાગ દ્વેષ, ઈર્ષ્યા, અદેખાય, જ્ઞાતિ જાતિ કઈ જ ના હોય. તો જેટલી દોટ આપણે માયાના સુખ પાછળ મૂકી છે, જેટલી ધન સંપત્તિમાં કમાવાની પાછળ જેટલી દોટ મૂકી છે, સમય આખો એની પાછળ ખર્ચી નાખ્યો, જે નાશવંત છે, કદીએ તમારી સાથે આવવાની નથી. તમે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના, તેમ છતાંય જે દોટ મૂકી છે ને મહાપુરુષો તો નિષેધ કરો છો. તારી સાચી મૂડી કઈ છે? નામ રતન ધન પાયો, એ ગુરુજી નામ રતન ધન પાયો, ખર્ચે ના ખૂટે વાકો, ચોર ના લૂટે, દિન દિન બઢત સવાયો. કે સતકી નાવ ખેવટિયા સદગુરુ, ભવ સાગર તર આવ્યો. આ સંસારમાં તમને તારણહાર કોણ છે? કોઈ સંપત્તિ, કોઈ મૂડી, કોઈ ધન તમને તારી શકે એવું નથી. એ તો એક વ્યવહાર છે, જન્મ ને મરો ત્યાં સુધી એક વ્યવહાર છે. આ જીવન ચલાવવાની એક પ્રથા છે, એનાથી આ જીવની મુક્તિ નથી. સંસારના કાર્યો આ શરીરને ટકાવવા માટે એ બધી જરૂરી છે, પણ મુક્તિ નથી. મુક્તિ ક્યાં છે? જીવ દયાવર આત્મ પૂજા, કહે કબીર દેવ નહીં દૂજા. મહાપુરુષે વાત કરી કે આ સંસારમાં તારે નીકળવું છે, તો નાનામાં નાનો રસ્તો બતાવ્યો. સૌથી પહેલા તું જીવ દયા કર અને આત્માની પૂજા કર. એમાં પાછું એવું થાય કે ભાઈ આત્માની પૂજા કેવી રીતે? તો આ મોટા ભાગના જેવો એવા સંકલ્પ વિકલ્પની અંદર પડ્યા છે. પરમાત્મા તો 12 વસ્તુ હશે. પરમાત્મા ક્યાંક નદીમાં હશે, પરમાત્મા ક્યાંક મંદિરમાં હશે, પરમાત્મા ક્યાંક ગુફામાં હશે. આવું નથી. જે અનાદિકાળથી માંડીને અત્યારે વર્તમાન સુધીના મહાપુરુષનો તમે ઇતિહાસ લો, એના વચનો લો, કોઈ મહાપુરુષે ભગવાનને દૂર નથી બતાવ્યા. પણ એવી માનંદીમાં પડી ગયા આપણે. નરસરોવરની બાજુમાં કમિજલા ગામ, ત્યાં લોહાના ઠક્કર સમાજનો ભાણ સાહેબ થઈ ગયા. એ ભાણ સાહેબે ટૂંકી પરિભાષામાં સમજાવી દીધું, ભગવાનને સમજવું હોય તો કેવી રીતે સમજાય? તો કે ભાણ કહે ભટકીશમાં તારે ભટકવાની જરૂર નથી. ભાણ કહે ભટકીશમાં મતી જો મન માય, કે સમજીને હોઈ જાય તો કરવું નથી કાંઈ. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, પણ અજ્ઞાની ના રાંધરો નરવો છે પોતે. ભગવાન ક્યાં પડે છે? ગોતીએ છે ક્યાં? ક્યાંય બહારની ક્રિયામાં પડવાની જરૂર નથી. તમે સ્થિરતામાં આવી જાઓ. આદમ તો અંતરમાં હશે, સિદ્ધ ખરો છેટે છેટે. દાસ સવારામ સાહેબ બોલ્યા, પ્રજાપતિ સમાજના એક મહાન, જેને રામદેવ પીરને રાહ જોવી પડે અને ભગતને મળવા માટે. 60 વર્ષ પહેલાની વાત છે, કે લાંબી વાત નથી. તમે ગયા હોય તો પીપળી 60 વર્ષ પહેલા રામદેવ પીર નીકળ્યા હોય ને, અને રામદેવ પીરને ભેગું થવું હોય તો રાહ જોવી પડે. સવારામ બાપા કહે છે મારા માટલા ઘડવાના બાકી છે, પછી મરીશું સાહેબ. કેવી કેવી એની દ્રઢતા, કેવો વિશ્વાસ, કેવી ભક્તિ. એ સવારામ સાહેબ બોલ્યા કે આદમ તો અંતરમાં હશે, સિદ્ધ ખરો છેટે છેટે. દાસ સવાને ગુરુ ફુલગર મળ્યા, નાદ બુંદના નેટે, કે વર પરણીને ઘેર આવત આર સુરતા સાહેબનો પેટે. સાહેબ પણ પડી છે ત્યાં ગોતે નહીં, ગોતે છે છેટે છેટે. બહાર વાસના બહુ ફેલાવે ને જાય બદ્રીના બેટે, પણ નજર ના રાખે નેટે તો સાહેબ ક્યાંથી બેટે? પરમાત્મા ક્યાં છે ને આપણે શું સમજીને આખી જિંદગી ખર્ચી નાખી, ગોત ગોત કરો. અરે ભાઈ, ખોવાયું જ નથી જે વસ્તુ, એને ગોતવાની ક્યાં જરૂર છે? પણ સમજણના ઘરમાં આવો, પણ સમજણના ઘરમાં લાવે કોણ? સત્પુરુષો, મહાપુરુષો. ભાઈ દૂર દેખન મત જા, પકડ સુરતા કી દોરી, કરો સબદ સે મેં રહો તુમ દોઈ સ્વર જોડી. તારે બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી. પણ આ તો માની બેઠા કે અહીંયા 12 બીજ ભરું કલ્યાણ થઈ જાય, 15 પૂનમ ભરો. અરે ભાઈ એવું ક્યાંય છે નહીં.
આ જલારામ બાપા અને બાપા સીતારામને કહેવાય ગયા જ નથી, ઘરમાં બેઠા બેઠા આવો 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 આવકાર. તારા આગળિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. તારા કાને કોઈ સંકટ સંભળાવે બને તો થોડાક આપજે. પહેલા એનું પાણી પાજે ને ભેગો બેસીને ભોજન લેજે છે ચાપા સુધી વરાવાને જાજે. કેમ? પરમાત્મા નહીં ને? પરમાત્મા જોયો છે સાહેબ, પ્રગટ બતાવ્યો છે પરમાત્મા. ખીમ સાહેબે કીધું, લોહાણા સમાજમાં થઈ ગયા ખીમ સાહેબ, ફેરો નામની મારા સંતો, ફેરો નામની મારા. તારા મટે જન્મ જંજારા, તારા આવાગમન ટાળી દે ને એવું ભજન તારી પાસે પડ્યું છે, પણ તારી શોધ નથી, તારી ખોજ નથી સાહેબ. તારી વર્તી છે મનની બહાર ભટકતી છે, તું ઘટ ભીતર જોઈ લે. આરે કાયામાં પ્રગટ ગંગા, સીધ નાવ નદીનો નારા. પેલી ગંગામાં નાવાથી કદાચ શરીરનો મેલ દૂર થાય. અહીં આવા ગમન ટાળો છે, એના માટે મનની શુદ્ધતા જોઈશે. આરે કાયામાં પ્રગટ ગંગા, સીધ નાવ નદીનો નારા. એ રે ગંગામાં અખંડ નાયલો, મત નાવ નદીનો નારા. ક્યાંય મરવાનું નથી, કારણ સકલ તીર્થ में पानी है, तुम नाना है तो नाय देखो. જે ઘરના બાથરૂમમાં નાવાનો આનંદ હોય ને, બહારની દુનિયાનું પાણી એનું એ જ છે. તીર્થમાં જાઓ કે દુનિયામાં જાઓ, सकल तीर्थ में पानी है, तुम नाना है तो नाय देखो. આ મૂર્તિ સબ જડ है, तुम बोले तो बोलाय देखो. જીવન ગુજારી નાખે સાહેબ, પણ પ્રગટ પરમાત્મા જે વસ્તુ બતાવી ગયા છે ત્યાં જરા પણ આપણે દ્રષ્ટિ ના કરી. જગતના ઇતિહાસ છો તો પરમાત્મા ક્યાં પડ્યો છે? આ સદગુરુ કબીર સાહેબે કીધું, પરમાત્મા ક્યાં પડે? હું ક્યાં છું? પ્રેમ નગર में રહેણી हमारी. હું પરમાત્મા પ્રેમ કરુણા દયામાં પડેલો છું. ભગવાન ક્યાંય બહાર નથી. ભગવાન એમ જો ગોતે જડે એવો પણ નથી. અરે ભગવાન કદાચ આકાશમાં છુપાયો હોત ને તો મિસાઈલો લઈને ગમે તેમ લઈને આ માણસ પહોંચી જાય. પરમાત્મા જો પાતાળમાં હોત તો ત્યાં પણ પહોંચી જાય. પરમાત્માને બરાબર યાદ હતું કે આ મૂર્તિ લોકનો માણસ મને ગમે ત્યાંથી શોધી કાઢશે. તો એને સમાવેશ ક્યાં કર્યો? ક્યાં સમાઈ ગયો? તમારા ઘટ ભીતર. પરમાત્મા તમારા ભીતરમાં છુપાઈ ગયો. પરમાત્મા ક્યાંય દૂર નથી સાહેબ. પેલા મનાંદી કાઢવી, પરમાત્મા કોણ છે, પરમાત્મા કેમ છે. આ બોલે એ બીજો નહીં. સ્પષ્ટ શબ્દોમાં મહાપુરુષે એની સાખીમાં કીધું, આ બોલે છે એ જ પરમાત્મા, બીજો કોઈ નહીં. સાંભળે છે એ જ પરમાત્મા, બીજો કોઈ નહીં. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, પણ અજ્ઞાનીના રાંધો નરગો જન ગોતે. જે અજ્ઞાન છે 21મી સદીમાં આયા સાહેબ. લોકો ચંદ્ર પર પહોંચ્યા, લોકો મંગળ પર પહોંચ્યા, પાતાળમાં જઈ આયા, પણ એક તસુભાર તમારાથી છેટો નથી. પરમાત્મા તમને દેખાતો નથી સાહેબ. ક્યાં તો આ જીવનો કંઈક અભાગ છે. તો પ્રેમ નગર में રહેણી हमारी. બીજી મહાપુરુષે વાત કરી, પ્રેમ ગલી અતિ સાંકડી, સામે દોનો સમાય. જ્યાં કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ત્યાં પ્રેમ પ્રગટ થતો નથી. અને જ્યાં સુધી લોભની વાત છે, તો મહાપુરુષો લોભિયા તૂટી જાય ને ત્યાં સુધી લોભ ના છોડે, અને પરમાત્માનો પ્રાપ્ત પણ ના કરી શકે. આ તો એક નગરમાં એક નગર સેટ હતા, કોરોના જેવો વાયરસ, ખૂબ ધનાઢ્ય, આગળ પાછળ કોઈ નહીં, રૂપિયાની કોઈ કમી નહીં. એટલે આવા 5-7 વડીલો ગામના જઈને શેઠને વિનંતી કરવા માટે ગયા. શેઠે 4-5 આગેવાનો જોયા ને પહેલથી જાળી બંધ કરીને અંદરથી કીધું કે ભાઈ તમારે આવવું હોય તો આવો, પણ રૂપિયા લેવાની વાત કરતા નહીં. લોભી લાલચી ઊંચે ભક્તિ ના. કે શેઠ અમે એના માટે જ આવ્યા છે, તમારા આગળ પાછળ કોઈ છે નહીં, સંતાન નથી, ઘણી કરોડોની મિલકત છે, ના મોટો વાયરસ છે, 7 દિવસમાં એનું મૃત્યુ થાય છે. કંઈક દાન કરો. કે બધું કરું, પણ દાનની વાત ના કરશો, છૂટ જ નહીં. પૂર્વની કમાણી કર્યા સિવાયનો જીવ છે. એક પરમાત્માની દયા છે. 84 લાખ યોનિના ભ્રમણ પછી એકવાર પરમાત્મા દરેકને લાભ આપો. તમે સારું કરો, ખોટું કરો, ગમે તેવા કુકર્મ કરો, પણ 84 લાખનું ભ્રમણ થાય ને પછી એકવાર મનુષ્ય અવતાર ચોક્કસ મરો. પણ આમ સંતોના મત પ્રમાણે કરવા જાવ તો લાખો કરોડો જોજનો અવતાર જતા રહે સાહેબ. જોજનો સમય જતો રહે તારું મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. બહુ દુઃખ ને વેદનામાંથી પસાર થાય. ત્યારે શેઠ ના માન્યા. કુદરત ના કરવું એવું શેઠને મહારોગ છે કે 7 દિવસમાં મૃત્યુ થઈ જાય. શેઠે વિચાર કર્યો કે 7 દિવસ પછી તો મરવાનું નિશ્ચિત છે, તો આ ધનનું કરવું શું? તો ધનની પોટલી વાળી, દર દાગીના રૂપિયા બધા પોટલામાં ભરીને માથા મૂકીને પછી સમુદ્રના કિનારે ગયા, દરિયા કિનારે.
અને ત્યાં જઈને બધા નાવડી વાળાને બોલાયા, ભાઈ આવો ને જરા. તો શેઠ શું છે બોલો? કે મારા મતદરીએ જવું છે, શું લેશો ભાડું? આવું મરવાનું નિશ્ચિત છે. મરના મરના સબ કહે અવસર મરે ના કોઈ. દાસ કબીર તો યું મુઆ કે બહુરી જન્મ ના હોય. મરેલો કોને કહેવાય સાહેબ? એકવાર માનુષ અવતારમાં માના પેટે અવતાર લીધા પછી નવી નવી માં ના કરે. આ જન્મમાં જ એનો ફેસલો થઈ જાય. શેનાથી થાય? ભજન ભાવથી, ભક્તિથી, પરમાનંદથી, દયાથી, કરુણાથી, પ્રેમથી જન્મ મુક્ત થઈ જાય. મરના મરના સબ કહે અવસર મરે ના કોઈ. દાસ કબીર તો યું મુઆ કે બહુરી જન્મ ના હોય. આ મરને સે જગ ડરે સો મેરે મન આનંદ. સદગુરુ કહે છે આ મરવાથી આખું જગત ડરે છે, પણ એ વાતનો મને આનંદ છે. કેમ? કબ મરીએ કબ ભેટીએ પૂર્ણ પરમાનંદ. જેને જીવનમાં કાંઈ ખોટું કર્યું જ નથી, જે સત્યના માર્ગે ચાલ્યો છે, જગતમાં સૌનું ભલું ઈચ્છતો જીવ હોય ને એને કદી મોતની બીક ના હશે. આપણને મોતની બીક કેમ છે? કરોડોની સંપત્તિ હોય પછી જવાનું થાય ને, અને અત્યારનો સમય તો અત્યારના ગરડાઓને તો મરવાનું થતું જ નથી. આ બધી લાઈટો જગમગન બધું જોવું ને કે હાલો આવું છોડીને જવું પડશે. બહુ સંપત્તિનો મોહ ના રાખો, નહીં તો મળતા બહુ બહુ તકલીફ પડી જાય સાહેબ. આમ નજર કરો ને છેલ્લી ઘડીએ તેમ થાય કે હા હા આટલી બધી સંપત્તિ આખી જિંદગી ખર્ચી નાખી, ના કરવાનું કરીને આટલી બધી મૂડી ભેગી કરીને આવું જવું પડશે. આ જવું પડશે ને પછી ક્યાં જશો એ વાતનું તો ઠેકાણું જ નથી. આ તો એકલા આયા બનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. તમારી સંગાતે જીવનમાં કોઈ જ નહીં હોય છેલ્લી ઘડીએ સાહેબ. તમે જેને માની બેઠા છો કે જગત મારું છે ને, અરે મેં તો માનેલા કે આ બધા અરે જાણી લે જીવડામાં નથી કોઈ તારા, આ જગતમાં કોઈ કોઈનું નથી. આ તો નાહક બરો છો બધા મથી. કોઈ એકાદો અપવાદો એકાદો તો અવસર એવો બતાવો, ફલાણા ભાઈ મરી ગયા ને એમના ઘરવાળા હાથી ગયા, છોકરા હાથી ગયા, એવો એકાદો દાખલો તો બતાવો. આ સંસારમાં તમારું સગું ક્યાં સુધી? જ્યાં સુધી આ દેહમાં આત્મરામ છે ને ત્યાં સુધી. એ આત્મરામ જે દિવસે નીકળી ગયો, શરીરથી જુદો પડી ગયો ને, પછી આ સંસારના તમારા પોતાના જેને માની બેઠા છો ને તમે મારા કે મારા છે, એ બધા જ કહે છે કે ભાઈ આવું જે થવાનું હતું થઈ ગયું, પરમાત્માની જે મરજી હતી ઉઠાવો આવો કોઈ. પછી કોઈ સંસારથી તમારો નાતો નથી. સમજાઈ જાય ને તો જાગ મુસાફિર ભોર ભરી अब रहन कहाँ तू सोवत है. जो सोवत है वो खोवत है और जो जागत है वो पावत है साहेब. જે જગતમાં જાગી ગયા, આ સંસારમાં હું જે કરી રહ્યો છું મારો માર્ગ બરાબર નથી. હું શાના માટે આવ્યો તો કર્મથી મુક્ત થવા માટે, ભજન માટે, પરમાર્થ માટે, સેવા માટે. દરિયા કિનારે જઈને છેલ્લી ઘડીઓ છેલ્લા શ્વાસે પણ શેઠનો મોહ છૂટતો નથી. પછી એક નાવડી વાળાને બોલાવીને કીધું ભાઈ અહીંયા આવો કે મારા મદદરીએ જવું છે, કેટલું ભાડું લેશ? કે એક નાવડી વાળો કે 100 રૂપિયા. કે કંઈક વ્યાજબી કરો. પણ શેના માટે વ્યાજબી? કે હું 7 દિવસનું મૃત્યુ છે, આજે મારો છેલ્લો દિવસ, આ ધન સંપત્તિ લઈને મારે મરવું છે, પણ કંઈક વ્યાજબી કર. કેવો જીવ વિચાર તો કરો. છેલ્લી ઘડી માંડ કરીને એક જીવને દયા આવી કે શેઠ છેલ્લા દિવસ મરવા નીકળ્યા છો તો ભલે 10 રૂપિયા આપજો. 10 માં તૈયાર થઈ ગયા. શેઠ બેસી ગયા નાવડી, અને બંને જણા મધદરિયે ગયા. મધદરિયે જઈ અને શેઠને કીધું શેઠ મધદરિયો આવી ગયો, તમે મને 10 રૂપિયા ભાડું આપો, અને તમારે જે કંઈ કરવું હોય અહીંથી ભૂસકો મારવો હોય તો ભૂસકો, જે કંઈ કરવું હોય કરો. શેઠે પેલા નાવડી વાળાને કીધું ભાઈ આપણા ભારત દેશમાં એક નિયમ છે કે મરતો માણસ હોય ને કોઈ ફાંસી આપે ને તેને પૂછવામાં આવે કે તારી છેલ્લી ઈચ્છા શું છે? તો તું પૂછતો ખરો કે હું અહીંયા સમુદ્રમાં ડૂબું છું તો તારે મારી છેલ્લી ઈચ્છા પૂછવી જોઈએ ને, તારે અંતિમ ઈચ્છા શું છે? બોલો શેઠ કે તમારી અંતિમ ઈચ્છા શું છે? તમારી જે ઈચ્છા હોય પૂરી કરો. કે બીજી કોઈ ઈચ્છા નથી, આ 10 રૂપિયા ભાડું કરીશું એ માફ કરો. છેલ્લી ઘડી સુધી આ સાહેબનો લોભની લાલચ છૂટતી નથી. કેમ? એમ આપણને પણ આવું છે. 80 વર્ષે ને 70 વર્ષે પહોંચી ગયા, પણ માયાથી જે હેત અને પ્રેમ આપણો જે છૂટવો જોઈએ ને છૂટતો નથી. ક્યાં સુધી અવસર ખોઈ નાખ્યું સાહેબ? ભાઈ મહાપુરુષો કીધું ઊંચી મેળી તો મારા સંતની, મેં તો માલીને જાણી, આ રાહને મેં અપનાઈ ના જોયો. સંતોનો કેવો મોત, સંતોની કેવી સાહેબ મિજબાની, કેવી ફિલોસોફી સંતોની. વિચાર તો કરો. એને કેવા ઘરની વાત કરી, કેવા આનંદની વાત કરી. જો સુખ પાયો નામ ભજન में, પરમાત્માના સુખ નામમાં એટલું બધું સુખ છે કે वो सुख नहीं अमीरी में. એ પૈસામાં સુખ નથી, એવું પરમાત્માના નામમાં છે સુખ. એવું મહાપુરુષે સહી કરી.
પણ આપણો ભરોસો નથી આવતો. આ સંસારમાં આપણા જેવા જીવનો માટે સાહેબ આ જગતમાં મહાપુરુષો એટલી બધી વેદના વેઠી. તમને કદાચ ખ્યાલ હશે ને, ઘણી વાર મેં આ વાત કરી છે. ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ એક મહાપુરુષ થઈ ગયા જે કૃષ્ણ અવતારમાં રાધાનો અવતાર કહેવાતા. એ રાધાનો અવતાર હતા અને મીરાબાઈ એ વખત ગોપી હતા. આ એમની પ્રેમ લક્ષણા ભક્તિનો ઇતિહાસ છે સાહેબ. એ સમયથી કૃષ્ણ ભક્તિ કરતા 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 છે હમણાં 250 વર્ષ પહેલા ઘોઘાવદરમાં દાસી જીવણ સાહેબ થઈ ગયા. એ દાસી જીવણ સાહેબના ત્યાં 52 વખત ભગવાન પાણી ભરી ગયા અને પોતે દાસી લખાયું. દાસ પણ નહીં, દાસી. आपा तजे प्रभु भजे नक्षिक तजे विकार सब जीव से निर्व्यर रहे साध मता है सार. भक्ति કોણ કરી શકે સાચી ભક્તિ? જેના હૃદયમાંથી હું કઈ પૈસાદાર છું, હું કઈ જ્ઞાની છું, હું કઈ છું જગતમાં, એનો અહમ ભાવ મટી ગયો ને. આપા તજે, મારા પ્રાણનો દાવો છૂટી જાય. પ્રભુ ભજે નખસિક તજે વિકાર, જેના નખથી મારી ચોટી સુધી કોઈ જીવ પ્રત્યે વિકાર ના હોય, રાગ દ્વેષ ના હોય. आपा तजे प्रभु भजे नक्षिक तजे विकार सब जीव से निर्व्यर रहे साध मता है सार. દરેક નામાં 84 લાખ વેલીમાં ગમે તે જીવ હોય, દરેક નામાં પરમાત્મા સિવાય કઈ ભારે જ નહીં. આનું નામ સંત છે, આનું નામ ભક્ત છે. તો આ દાસી જીવણ સાહેબ પરમાત્મા 52 વખત જેનો મર્યા, એમને પણ આ જ વાત કરી, દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન તુલસી દયા. આ જગતમાં જો તરી જવું છે ને, તો જગતમાંથી દરેકના જીવનો પ્રેમ કરો સાહેબ. પ્રેમના બાડી ઉપજે, પ્રેમના હાટ વિકાય. આનું કોઈ બજાર ના હોય, આ રૂપિયાથી ખરીદાય ન શકાય. પ્રેમ અંદરથી પ્રગટ થાય. પ્રેમના બાડી ઉપજે, પ્રેમના હાટ વિકાય. પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દોન સમાય. એમાં બંને વસ્તુ રહી ના શકે, કામ ક્રોધ લોભ મોહ. એનાથી પ્રેમ કરી જ ના શકાય. પ્રેમ છે પરમાત્માનું સ્વરૂપ છે. એવા કરુણાના સાગર દાસી જીવણ સાહેબ એમના પત્ની એકવાર વાત કરી કે ભગત, જન્માષ્ટમીનો સમય આવે છે, આ બધાએ સારું સારું બનાવીને બધા બાળકોને ખવડાવશે, આપણે શું ખવડાવશે? ભગત કે મારી પાસે તો પૈસો જ નથી, ક્યાંથી લાવવું સાહેબ? પૈસા જ નથી, ક્યાંથી લાવવું? ભગત સાચા ભગત હોય ને તે આ જ પરિસ્થિતિ હશે. એનું વીઆઈપી જીવન ના હોય, વીઆઈપી હોય ને તો સાચી ભક્તિ ના હોય. આ વસ્તુ સમજી લેવી. અત્યારે તો પાખંડનો દોર એટલો બધો વધી ગયો છે ને, જગતનો છેતરવા. અને ઇતિહાસ પણ ઘણા લોપા છે, વાત કરવા બેસું તો 2 દિવસ જાય. એટલું બધું જગતમાં પાખંડ વધી ગયું છે, સાચી વસ્તુ કોઈ સ્વીકારતા નથી. આ મહાપુરુષો 125 વર્ષ જીવ્યા ને ત્યાં સુધી આ જ વાત કરી. લે લાઠી ધમકાય, સાચી ભજનમાં વાત કરી ને. સગો બાપ જીવતો હોય ને ત્યાં સુધી પાણી ના પાય, અને મૃત્યુ થાય ને પછી એને હરાવા છે ગંગાજી લઈ જાય. પછી શું કરવાનું? જીવનમાં જીવતો તો તારે જે પાઈ દીધું, જે ખવડાવી દીધું ને, તો એ ન્યાલ થઈ ગયા. પણ પછી ગમે તેટલો ઉપાય કરો, એનો કોઈ મતલબ નથી. કે એ માર્ગ નથી જોવા, કબીર કે એ માર્ગ નથી જોવા. એક ભૂવો, બીજો ભૂવો, ભૂવા 18 લાખ ભૂવા. કે હાચી માતાની ભારતા કાઢીને ધૂણીને મુવા. કે જગતમાં કે આ પાખડ નથી જોવા. એક પંડિત, બીજો પંડિત, 18 લાખ હુવા. આ જ્ઞાની થયા પણ ધ્યાની ના થયા. જ્ઞાન કરવું ને તો રસ્તે જનારો સામાન્ય માણસ પણ કરી શકે, પણ સત્પુરુષના વચન પર ધ્યાન દઈને એમાં શ્રોતા ઠેરીને ઠરી જવું ને, એ કોક વીર પુરુષો કરી શકે છે. જ્ઞાની થયા પણ ધ્યાની ના થયા. થોથા ફાડી ફાડી હું આ જગતમાં કે એ માર્ગ મારો નથી જોવા. છેલ્લે બહુ સારી વાત કરી. એક ગુરુ, બીજા ગુરુ, ગુરુ 18 લાખ હુआ. કહે કબીર સુન ભાઈ સાધુ. સદગુરુ કબીર સાહેબ કહે છે કે એક ગુરુ, બીજા ગુરુ, ગુરુ 18 લાખ હુआ. કહે કબીર સુન ભાઈ સાધુ, કાન ફૂંકી ફૂંકીને હુआ. કબીર કે એ માર્ગ નથી. જેમ છે પરમાત્માની સત્ય વાત ક્યાંય કોઈ બતાવતું નથી. પરમાત્મા કોણ છે, શું કરવાથી એનું ભેટી શકાય.
બધાએ કોઈને મરણ તો કે પૂનમ બતાવો, કોઈ બીજ બતાવવાનું, કોઈ કાંઈનું કાંઈ બતાવો. પરમાત્મા એમ નથી સાહેબ. પરમાત્મા સત્યના રાહ પર અને પોતાની વર્તી જે બહારની દુનિયામાં ભટકે છે ને, સવા સાહેબ કીધું કે આદમ તો અંતરમાં વસે, સીધ ખોરો છેટે છેટે. આ દિલ દરિયામાં મારો ડૂબકી ભજન કરો તો ભેટે. દાસ સવાને ગુરુ ફુલગર મરિયા નાગ બુંદના નેટે, કે વર પરણીને ઘેર આવે તારે સુરતા સાહેબ ને ભેટે. જ્યાં સુધી તમારી મનની વર્તી બહાર ભટકતી હોય ને, ત્યાં સુધી પરમાત્મા ક્યારે તમે ઓળખી શકો એવું નથી. આ દાસી જીવન 17 ગુરુ કર્યા પણ પ્રતીતિ થતી નથી. 18મા ગુરુ ભીમ ભેટ્યા રાતનો થઈ ગયો હતી. એક રાતમાં એક પલકમાં એને પરમાત્મા બતાવી દીધો છે. 52 વખત એને કે ભગવાન પાણી ભરી ગયા એવી ભક્તિ કરી, પણ દયાનો ધર્મનો મોખરે મૂક્યો. આ ભવસાગરમાં, આ દુઃખના સમયમાં, અત્યારે તો સમય એટલો સાંકડો થઈ ગયો છે, મન એટલા સાંકડા થઈ ગયા છે સાહેબ. સગો ભાઈ સગાભાઈનું ના હારું વિચારનો, બાપ દીકરાના મેર નહીં, દેરાણી જેઠાણીમાં મેર નહીં. કેટલો વિકટ સમય છે સાહેબ. હમણાં જ બાપુએ વાત કરી કે પેલા ભાઈને તો 10,000 રૂપિયા લેવાય કે મોટા ભાઈએ ના પાડી દીધી સાહેબ. આ જીવન પૂછે જગદીશને, ક્યાં ગયા તારા હજારો હાથ, કે તારે ખજાને ખોટ પડી કે નિર્ધન થયો દીનોનાથ. આ નથી નિર્ધન થયો દીનોનાથ કે નથી ખજાને પડી ખોટ, આ તો માણસે મન હંકલિયા તો હરિએ કર્યા ટૂંકા હાથ સાહેબ. ભગવાન ક્યારે કોઈને દુઃખ આપતો નથી, પણ આપણી લાગણીઓનો પ્રેમ જે હોવો જોઈએ ને જગતમાં, એ પ્રતિદિન નથી કે 4 દિવસના મહેમાન છે આ જગતમાં. અને પૂર્વના કરેલા ઋણાનું બંધે સંસારમાં માયામાં ભાઈ માત પિતા પરિવાર દીકરા દીકરી એ પૂર્વના કર્મના અધીન મરતા હોય છે. એમાં થોડોક સમય ગુજારીને નીકળવું છે અને પ્રતિતિ થતી નથી ને, ત્યાં મારાપણાનો દાવો આવે છે. હું ના આપું, હું ના કરું. અરે એક ભાઈ બીજા ભાઈને મદદ ના કરતો કરવાનું શું સાહેબ? આ જગતમાં હેત અને પ્રેમની લાગણીઓ મટવા માંડી સાહેબ. બરાબર, આ તો મહાપુરુષોના વચન છે એ પ્રમાણે ચાલે છે. મહાપુરુષો કહી ગયા છે કે આગળનો કળજુગ કેવો આવશે. એ સમયમાંથી આપણે પસાર થઈએ છીએ, પણ એક વસ્તુ નક્કી છે, જેની પાસે દયા હશે, ધર્મ હશે, એ આજ નહીં તો કાલ પણ આ રસ્તો એને પકડાઈ જશે. માતાજીએ કીધું કે આપણા છોકરાને શું ખવડાવશું? બધા સારા સારા બનાવ કરીને ખવડાવશે ને, આપણે તો કઈ તો ખવડાવું છોકરાને. મારી પાસે પૈસા નથી તો ઝાલુમાં પોતાના પિયર ગયેલા રક્ષાબંધનના દિવસે એમના ભાઈઓએ 5 રૂપિયા આપેલા માતાજીને કે ભગત કઈ કમાતા નથી, ભક્તિ કરી ખાય છે, એટલે વાર તહેવારે કઈક આ તારા છોકરાને કઈક સારું બનાવીને ખવડાવતી. એ 5 રૂપિયા માતાજીએ સાચવેલા. પણ જતી સતીકા એક માતા સ્વર્ગલોકમાં હોય છતાં સાહેબ આ જગતમાં એ લોકોના નામ ઉજાગર છે જેના પતિ પત્નીના ભાવ એક હોય. આપણે પરિણામ પામી શકતા નથી. એનું કારણ શું? ભાઈને ભક્તિ ગમતી હોય, બેનને ના ગમતી હોય, બેનને ગમતી હોય, ભાઈને ના ગમતી. મેર જ નહીં આવતા, વિચારોમાં મેર નહીં. આ જલારામ ને વીરબાઈ માનો દાખલો જુઓ સાહેબ. અરે વર્ષો પૂર્વે રાજા હરિચંદ્ર તારાપતિના દાખલા જુઓ, શેઠ સગારસાનો દાખલો જુઓ. કેવો પ્રેમનો, કેવી એકબીજાની એકતા, કેવી સાહેબ. વેચાઈ જવું પણ તો વેચાઈ જાય, પણ એકતા ના છોડી સાહેબ. સપનામાં આપ્યું તો હરિચંદ્ર રાજાએ તો એક સપનું આવ્યું સવારના પોળનું પરોઢીએ બ્રહ્મ મુહૂર્તમાં, અને પોતાના દાસી પેલી અપ્સરાઓ નાચગાન કરતી હતી. સપનામાં રાજા હરિચંદ્રએ પોતાનું રાજપાટ આપી દીધું, અયોધ્યાનું રાજ. રાજા હરિચંદ્રએ સપનામાં સવારના 4 વાગે આંખ ખોલીને જોયું, ઓહો, મેં તો મારું રાજપાટ આખું આપી દીધું. પોતાની તારામતી રાણીને જગાડી, રાણી ઉઠો. પુત્ર રોહિત તો જગાડ્યું, બેટા જાગો. કે કેમ બાપુ આટલા વહેલા? મેં સપનામાં રાજપાટ સોંપી દીધું છે સાહેબ. વિચાર તો કરો, અત્યારે 5 લાખના કોરા સ્ટેમ્પ પર સહી કરેલું 5 લાખના લખાણ ઉપર તો હવારે ફરી જાય સાહેબ. આ કરજુનો પ્રભાવ છે. પેલા વચનમાં કોઈ જાણતું નથી, એક સપનાની વાત હતી, તેમ છતાંય કે હું સત્યવાદી રાજા હરિચંદ્ર છું, સપનાની વાત તો પણ નકારી ના શકું સાહેબ. અને બંને જણાને ઉભા કર્યા, બેટા નીકળો, આ રાજપાટ આપણું નથી. કેમ બાપુ? મેં સપનામાં સોંપી દીધું. બંને 3 જણા નીકળી પડ્યા. બીજી પોળ થઈ, બપોરનો સમય થયો, 12 વાગ્યા. ઘરેથી વચન એવું નક્કી કરેલું કે જ્યાં સુધી આપણા નગરની હદ પૂરી ના થાય ને ત્યાં સુધી તમારે કોઈ અન્ન પાણીનો દાણો લેવો નહીં, પાણી પીવું નહીં, અન્ન લેવું નહીં, આપણો સીમાડો પૂરો ના થાય ત્યાં સુધી.
સાથે કઈ પણ વસ્તુ લીધા, ત્રણેય જણા નીકળી ગયા. પણ એના 2-4 દિવસ પહેલા મચ્છંદરનાથ ગુરુ એમની સાથે આધ્યાત્મિક વાત થયેલી, એમાં દક્ષિણા માંગેલી કે રાજા મને દક્ષિણા આપો 1.25 મણ સોનું. રાજાએ વચન આપ્યું કે હમણાં જરૂર નથી, જ્યારે જરૂર પડશે ત્યારે માંગી લેશે. 1.25 મણ સોનું બાકી મૂકીને પછી આ સપનું આવીને ત્રણેય જણા નીકળી ગયા. પરમાત્માએ લીલા કરી, એક પાણીની પરબ મૂકી. પાણીની પરબમાં વૃદ્ધ અવસ્થામાં ભગવાન રાજાને પાણીનો લોટો આપતા હતા કે રાજા જેવા લાગો છો, સારા ઘરના લાગો છો, થોડુંક પાણી પીતા છો. હરિશ્ચંદ્ર આમ નજર કરી કે મારા રાજનો સીમાડો પૂરો થયો નથી અને હું મારું વચન ના બદલી શકું. હું સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છું. જ્યાં સુધી મારો સીમાડો પૂરો ન થાય ત્યાં સુધી પાણી ના પીવું. સાહેબ પાણી ના પીધું, ચાલતા થઈ ગયા. 200 ડગલા પાછળ એના પત્ની તારામતી પાછળ આવતા હતા. તારામતીને કીધું પેલા ભાઈ પાણી પીને ગયા, તારામતી તમે પાણી પીતા છો. એ ભારત વર્ષની સંનારી તારામતીના શબ્દો હતા કે એ મારો ધણી છે, આ નગરનો ધણી છે, એ મારો ધણી છે. એના આદેશ પ્રમાણે કે જ્યાં સુધી નગરની સીમા પૂરી ના થાય ત્યાં સુધી પાણી પી ના શકું, ભલે એ પી જાય. એ તો રાજા છે ભાઈ, મારો ધણી છે સાહેબ. એ પણ પાણી પીધા વગર નીકળી ગયા. અને પછી મોરના ઈંડા ચિતરવા ન પડે, રોહિત આવ્યો પાછળથી સાહેબ કે પેલા તારા મા બાપ બંને પાણી પી ગયા. બેટા તો પાણી થોડું નાનું બાળક છે, ફૂલ 12 વર્ષનો, પાણી પીતો જા. કે મારા નગરનું જ્યાં સુધી મારા માતા પિતાનું મને વચન છે કે નગરની હદ પૂરી ના થાય ત્યાં સુધી તારે પાણી ના પીવું. અત્યારે આ સંસ્કાર પાડી શકીએ? જાગર કથા નહીં હરિ કીર્તન સંત નહીં મિલ માના, તે ઘેર જમને ડેરા સાંજ પડે શમશાના. સાહેબ આ સંસ્કાર ક્યાંથી આવે? આપણા ઘરે સંતોનું આગમન હોય, ભજન થતા હોય, આધ્યાત્મિક વાતો થતી હોય તો આ બધા સંસ્કારો બાળકોની અંદર આવે. પણ આપણે જ વિસરાઈ ગયા. બાળકોમાંથી ક્યાંથી આવે? પછી આપણે બૂમો પાડીએ પાછળથી કે મારા છોકરા મારું કીધું નથી. પણ ક્યાંથી કરે? તમે સંસ્કાર રોડ્યા જ નથી, ભાવ કર્યા જ નથી ને. એને માર્ગ સતમાર્ગને ચાલવા માટે એના સંસ્કાર આપ્યા જ નથી. ક્યાંથી કરીશ? પછી છેક કાશીનગરના મંદિરે પહોંચ્યા, ત્યાં મચ્છંદરનાથ પ્રગટ થયા. રાજા ક્યાં ચાલ્યા? 2 હાથ જોડી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ગુરુની સામે ઉભા છે કે પ્રભુ સપનામાં સપનું આવ્યું અને મેં રાજપાટ છોડીને હું નીકળી ગયો છું. તમે તો સત્યવાદી છો, તમે છોડી દીધું મારા 1.25 મણ સોનાનું શું? દક્ષિણા આપો મને. ત્યાં અચંબામાં ત્યાં વિસ્મય પામી ગયા. હવા 1.25 મણ સોનું લાવો ક્યાંથી? મચ્છંદરે કીધું તો ના બોલી દો, તમે તમારું સત ચૂકી ગયા. તમે તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કહેવાઓ છો ને, તમે સત ચૂકી ગયા, બોલી દો, હું નહીં આપી શકું. એ સમયે ભારત વર્ષની જેને અર્ધાંગની કહેવાય સાહેબ, જેને ધર્મ પત્ની કહેવાય, જે સુખ ને દુઃખની ભાગીદારી હોય સાહેબ, આ જલારામનું નામ અમર થયું હોય ને તો એક અવાજ સાહેબ સાધુનો હાથ પકડી પડે. પછી પૂછવા નતા ઉભા રહ્યા કે જલારામ તમે મને ક્યાં મોકલો છો? એક વાલ સોયા દીકરાને સાહેબ ખોડીને ખવડાવી દીધો. એ ચંદ્રાવતી ડરી નથી, પતિનો આદેશ હતો. સાધુ ઘરેથી ભૂખ્યો જાય. આ સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા સાહેબ. ભરી બજારે કોઈ વેચાના કોઈ તેલ કરાવવા પડતા કે ઘરની નાળીને દાનમાં દેતા, દિલમાં જરા નથી ડરતા. સંતના સંતપણા એમને મફત નથી મળતા. કંઈક મૂકીને ગયા, કંઈક છોડીને ગયા સાહેબ. પછી પરમાત્માનો પ્રગટ થવું પડ્યું. બંને જણા વિચાર કરતા હતા, ગુરુને આપું છું 100 મણ સોનું લાવું ક્યાંથી? મેં તો રાજપાટ છું, છોડી દીધું, ક્યાંથી લાવું? એ સમય તારામતી રાણી એમ બોલ્યા હતા, રાજા શું વિચાર કરો? તમે તો સતવાદી છો. આ સતવાદી હાથો, પણ મારી પાસે કોઈ ઉપાય નથી. હું 100 મણ સોનું લાવું ક્યાંથી? મારા ગુરુને આપું ક્યાંથી? મેં વચન આપ્યું છે. અરે વિચાર શું કરો છો? તમારી પાસે 2 રતન છે, લગાવો બાજી, વેચી દો કાશીનગરના બજારમાં. કે 2 રતન કયા મારા? કે આ તમારી ધર્મ પત્ની ઊભી છે, તમારું બાળક ઊભો છે, વેચી દો બજારમાં અને ગુરુનું વચન પૂરું કરો. કોણ કરી શકે સાહેબ? આ જતી સતી કા એક મતા સ્વર્ગલોકમાં હોય સદા, જેનું મત એક છે સાહેબ, એના પર પરમાત્મા રાજી થાય. અને બજારમાં હાટ લાગી ગઈ એની સાહેબ, એની હરાજી થઈ. રાજા પોતે પણ વેચાયો. એક સ્મશાનમાં નોકરી લીધી સાહેબ.
પેલા બધા બંને રતન વેચાણ 1.25 મણ સોનાની વ્યવસ્થા કરી ગુરુને આપી વચનમાંથી મુક્ત થયા. ત્યાં મારે ને ત્યાં તારામતી રાણી વેચાઈ ગયા, ફૂલડા વીણવા ગયા. આ બાજુ સ્મશાનમાં મરદા સળગાવવાનું કામ હરિશ્ચંદ્ર જે રાજા સાહેબ. કેવી પરિસ્થિતિ, કે વચન ઉપર કેટલા કટિબદ્ધ સાહેબ. સત સંગ્રામે રિયા પગ દોડી, વિપત પડી પણ બંદગી ના છોડી. કે શેખ ચમનની જગમાં મરે નહીં જોડી, આ માથું ભરતી પણ ભક્તિ ના છોડી. પાછી પાણી ના કરી સાહેબ. અને જેને પાછી પાણી નથી કરી એનો જગતમાં ઇતિહાસ છે, એની સમાધિઓ પૂજાય છે સાહેબ. એનો લોકો જગત સલામ કરે છે. અને વનમાં ફૂલડા વીણવા ગયા તારામતી નાનો રોહિત સાથે. અને કારો નાગ કરડી ગયો રોહિત કુમારના દીકરાને. અને સર્પદંશ થયો, રોહિતનો પ્રાણ છૂટી ગયો. તો કાશીનગરમાં જે અયોધ્યામાં અરે કાશીનગરમાં જે હરિશ્ચંદ્ર નોકરી કરતા હતા જે સ્મશાનની અંદર, ત્યાં એવો રિવાજ કે સવાસેર લોટ અને ટકો આપો ને એનું મળદું સ્વીકારતા. એટલે હરખભેર મનમાં એમ કે મારા પતિ આ સ્મશાનમાં નોકરી કરે છે એટલે મારા દીકરાનો સ્મશાન અગ્નિ સંસ્કાર થઈ જશે. પોતાના હાથમાં તેડીને તારામતી એ કાશીનગરના સ્મશાનમાં આવે છે. દરવાજાની આગળ ઊભા રહીને આંખમાં આંસુ છે, પોતાનો દીકરો હાથમાં છે. પોતાના પતિ હરિશ્ચંદ્રને હોકારો દે છે, સાંભળો છો? આમ દ્રષ્ટિ કરીને જોઈ તો તારામતી પોતાના દીકરાને હાથમાં લઈને સાહેબ સ્મશાનના દરવાજા આગળ ઊભી છે. હરિશ્ચંદ્ર નજીક આવ્યા. બોલો શું કામ છે? કે આપણો દીકરો ગુજરી ગયો. હા, એવું જોઈ શકું, જાણું છું દીકરો ગુજરી ગયો, પણ હવે શું? એનો સ્વીકાર કરવાના અગ્નિ સંસ્કાર આપો. જે સતના માટે સાહેબ જેનું જીવન બરબાદ કર્યું, સતના માટે સાહેબ પોતાની પગની પાની પાછી ના કરી, સતના માટે ધર્મનો નેવે ના મૂક્યો. એ હરિશ્ચંદ્ર એમ બોલ્યા, તારામતી તારી વાત સાચી, દીકરો તારો મારો બંનેનો દીકરો છે, આપણો કુંવર જ છે, પણ હું અહીંયા કોઈનો નોકર છું. હું મારી ફરજ નહીં ચૂકી શકું. અહીંનો રિવાજ છે આ સ્મશાનનો કે સવાસે લોટ ટકો આપો ને તો તમારા દીકરાનું અગ્નિ સંસ્કાર આપો, એ સિવાય ના આપી શકે. પોતાના પ્રાણ વાલ સોયા દીકરાને પણ સતની આગળ સાહેબ અસત પેદા નથી થવા દીધું સાહેબ. તો આ ધરતી ટકી છે, સતના ઉપર ધરતી ટકી છે. પરમાત્માનો પછી છેલ્લી ઘડીએ જ્યારે વેદના પરાકાષ્ઠે પહોંચે, વેદના નાભીથી પ્રગટ થાય ને પછી પરમાત્માનો પેદા થવો પડે છે. પછી તો ઇતિહાસ ઘણો લાંબો હજીવન થયા અને પછી પાછા પોતાના રાજનો સ્વીકાર કરે. પણ મૂળ વાત વચન વિવેકી જે નરને નારી પાનભાઈ બ્રહ્માદિક લાગે છે. જગતમાં કોણ નામ કમાણી કરી જે વચને ચાલે, જે વિવેકથી ચાલે. આ બાજુ 5 રૂપિયા કાઢીને દાસી જીવન સાહેબને આપ્યા. જીવન ભગત અમારા પિયરમાંથી 5 રૂપિયા મારા ભાઈએ આપ્યા હતા, ચાલો આ 5 રૂપિયા લઈને કંઈક સીધું સામાન ખરીદી આવીએ. એ 5 રૂપિયા લઈને માતાજીએ ભગતને આપ્યા, ભગતે ખીચામાં મૂક્યા. પણ સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા છે. બંને જણા સવારે વહેલા ઉઠીને ગોંડલના બજારમાં પહોંચી ગયા. ચાલતો પંથ પકડેલો, સવારે વહેલા પહોંચી ગયા. બજાર બંધ, હજુ વાણિયાની દુકાન ખોલી નથી. અને ભગત તો જા ને ત્યાં એક તારો સાથે રાખતા, બસ પરમાત્માના નામ સિવાય એક તું હું બીજી કોઈ વાત નહીં સાહેબ. પરમાત્માના નામ સિવાય બીજી કોઈ વાત નહીં. બંને જણા વહેલા પહોંચી ગયા, વાણિયાની દુકાન બંધ. દાસી જીવને ઝાલો માને કીધું, માં તમે અહીંયા બેસો. પોતાના ઘરવાળાને કીધું, તમે અહીંયા બેસો, હું જરા વાણિયાને બજારમાંથી બોલાવી લાવું, એના ઘરેથી બોલાવી લાવું. એ વાણિયાને બોલાવવા માટે ઘરે ગયા જીવન સાહેબ. માતાજી વાણિયાની દુકાને બેઠા. પણ બનાવ એવો બન્યો કે ગોંડલની વચ્ચોવચ્ચ ગોંડલની નદી પસાર થાય અને એ નદીના વડલાની નીચે 5 સાધુ સંત ઉતરેલા. એ 5 સાધુ સંતે આમ જીવન ભગત તો વાંકડિયાની મૂછો ફૂમતા રાખતા અને એવી સાહેબીને એવો ઠઠારો સાહેબ. ગોંડલના રાજાએ પ્રશ્ન કરેલો, જીવન તમે તો ભગત છો, ભગતનું જીવન તો સાદું હોય, તમે તો આટલા બધા ઠઠારા બંધ.
તમારા કેરિયામાં ફૂમતા, તમારી ધોતીમાં ફૂમતા, કમરે કમરપટ્ટો, કાનમાં કુંડળ, માથામાં તિલક, આંખમાં અંજન, આટલી બધી સાહેબી ભગત ના. ત્યારે જીવણ સાહેબનો જવાબ હતો, સાહેબ કે રાજા, એક રાજની રાણી તમારા ઘરવાળા, તમે ગોંડલ સ્ટેટના રાજા છો. આ જો તમારી રાણી એક પતિના માટલા આટલું બધું શણગાર સજતી હોય, 9 લાખો હાર હોય, માથે તિલક હોય, સોનાના ઘરેણા હોય, એક પતિના માટલા આભૂષણ આટલા બધા સજતી હોય, તમે તો ગોંડલ સ્ટેટના ધણી છો ને. હું આ વિશ્વના માલિકની ઘરવાળી છું. દાસી કેવી ના પડે? કેવો પાદુર્ભાવ પરમાત્મા પ્રત્યે, નાથ પ્રત્યે. અને ગોંડલમાં, એ ગોંડલની નદીમાં 5 સાધુ સંત નીચે ઉતરેલા અને વાંકડિયાની મૂછો ને એક તારો જોઈને નક્કી કર્યું કે આ દાસી જીવન સિવાય બીજો કોઈ ના હોય. અને ત્યાં તો દાસી જીવનના નામની હાકલ પડી. બોલો, જીવન સાહેબ નો જય. જીવન સાહેબ ઊભા થઈ ગયા. આ સાધુ સંત પછી તો ભાન શાન બાન બધું ભૂલી ગયા અને સાધુઓના ભેગા નદીમાં બેસી ગયા. વડલાની નીચે એક તારા પર ભજનનો રણકાર ચાલુ થયો. એ ભૂલી ગયા છે કે હું કોઈને મૂકીને આવ્યો છું, શા માટે આવ્યો છું. બપોરનો 12 થયા. બપોરના 12 ના સમયે હરિહરનો સમય થયો. પેલા 5 સાધુ સંતોએ જીવન ભગતની જય બોલાવી. ભગત તમારા આશરે બેઠા છે, તમે 12 વગાડી દો, હરિહરની કઈક વ્યવસ્થા કરો. ભગતે તરત પેલા 5 રૂપિયા કાઢી અને તરત જ પેલા સાધુ સંતોને આપ્યા. કહ્યું, ભગવાન કંઈક મંગાવો. સાધુ સંતોને વિનંતી કરી, કંઈક મંગાવો, ભોજનની વ્યવસ્થા કરો. અને નદીમાં સાહેબ ભોજનની વ્યવસ્થા થઈ. બધાએ સાધુ સંત જમી લીધું અને 4 વાગે ખબર પડી દાસી જીવન ભાનમાં આયા. પરમાત્માના નામનો પ્યાલો આવો છે. પરમાત્માની ભક્તિ એવી છે, સાહેબ. પાયો જી મેને નામ રતન ધન પાયો. જેની રગે રગ, જેના શ્વાસોશ્વાસમાં પરમાત્માનું નામ ભણે કે પછી માયા ભૂલી જાય. આગળ બેનજી એક ભજન બોલ્યા હતા શંકર મહારાજનું. પાંગરી થતા હું તો પર્વત ચડીને, બેરી થતા સુણ્યા બ્રહ્મનાથ. હંસા ગઈ હતી હું ગુરુજીના દેશમાં. આ ગુરુના દેશમાં, પરમાત્માના દેશમાં ક્યારે જવાય? હંસા પાંગરી થતા પર્વત ચડી. આ પરમાત્માનો દેશ એવો ઊંચા શિખર વાળો છે, સાહેબ, જે હંમેશા માયા નડતર છે. અને પાંગરું થવું એટલે જો ને 8 દિશાએ જેના મનના વિકારો અષ્ટવક્ર થઈ જાય, સંસારનો મોહ મટી જાય ને, એ ઊંચા શિખર પરમાત્માની ગતિને પામી શકે. અને બેરી થતા સુન્યા બ્રહ્મનાથ. આ જગતમાં અત્યારે જગતની માયાની વાતો આપણને બહુ મીઠી લાગતી હોય, પણ એ માયાની વાતો જ્યાં સુધી આ જગત તમારા માટે ખારું ના થાય, માયાની વાતોમાં જ્યાં સુધી આ કાન બેરા ના થાય ને ત્યાં સુધી પરમાત્માનો પામી ના શકાય. બેરી થતા સુને બ્રહ્મનાથ. એના માટે બેરું થવું પડે. આ સંસારનો રસ ફીકો થવો જોઈએ. 4 વાગે ખબર પડી દાસી જીવન સાહેબને કે હું કોઈનું બેસાડીને આવ્યો છું. અને ત્યાં તો થર ધ્રુજવા માંડ્યા, કંટાળી ગયા છે ને હવે શું દશા થશે. 5 રૂપિયા હતા જેના માટે અહીંયા સુધી ધક્કો ખાધો, એ બાળકોને શું ખવડાવશું. દોડતા દોડતા વાણિયાની દુકાને ગયા કે શેઠ, અહીંયા કોઈ માજી બેઠેલા હતા, કોઈ બેન હતા કે ભગત શું વાત કરો છો? બિચારા સવારના 8 વાગ્યાના બેઠા હતા, હમણાં તમારી રાહ જોઈને ગયા. તમારું આવું ઠેકાણું? માતાજી ઘેર પહોંચે ને દાસી જીવન દોડતા દોડતા ઘેર પહોંચે, સાહેબ. પણ ભક્તિ કરતા હજુ કોઈની લાજ મેં જતા નથી જાણી, સાહેબ. કંટાળીને 1 રૂપિયો હતો ને દુકાનમાંથી શું કરી દઉં, નારાજ થઈને નીકળી ગયા કે ભગતનું ઠેકાણ નહીં. પરમાત્મા પર ભરોસો રાખી નીકળી ગયા, પણ ભક્તિ કરતા હજુ મેં કોઈની લાજ જતા જાણી નથી, એમ કે છે. ભગવાને વિચાર કર્યો કે જો આપ સમય હું ઉપસ્થિત નહીં થાઉં તો મારા ભગતની, મારા પ્રત્યેનો જે વિશ્વાસ છે ને તૂટી જશે. ત્રિલોકના નાથે વિચાર કર્યો કે હવે મારો પ્રગટ થવાનો સમય આવી ગયો છે. જાલુમાં ઘરે જઈને ઉભા રહ્યા, માટલામાંથી પાણી પીતા હતા ને વિશ્વનો ત્રિલોકનો નાથ જે વસ્તુ નક્કી કરી હતી કે આટલો ગોળ, આટલું ઘી, આટલો લોટ લઈને, એનું પોટલું લઈને પરમાત્માનો નાથ દાસી જીવનના ઓરડામાં એનું ઘોરેન વચ્ચોવચ્ચ મૂક્યું કે જબુ જાલુમાં આ લ્યો સીધું સામાન. પેલા માતાજી કંટાળી ગયેલા, સામે ના જોયું ભગતના સામે કે આખા દિવસથી ગમે તેવું ભક્તિ કરતા હોય પણ આવું જ્યારે બને ત્યારે થોડીક વાર તો નિરાશા થઈ જ જાય.
પાણી પીતા હતા એટલે ભગતનો સામે જોયું નહીં. ભગવાન પોટલું મૂકીને નીકળી ગયા અને 10 મિનિટ પછી દાસી જીવન એક તારો લઈને આમ કાપતા કાપતા ઘરમાં આવીને જાલુ માના પગ પકડ્યા. જાલુ, મારી બહુ મોટી ભૂલ થઈ. તને આખો દિવસ મેં તાપમાં બેસાડી રાખી, પૈસા વપરાઈ ગયા, કાંઈ સીધું સામાન લાવી ના શકે. બાળકોને ખવડાવશે શું? કે ભગત જૂઠું હું બોલો છું કે આ 10 મિનિટ પહેલા તો તમે આ ઘરમાં પોટલું મૂકીને ગયા. અરે એ હું ના હોય, ના શું હોય, આ પોટલું પડી ખોલીને જોયું તો જેટલો સરસામાન નક્કી થયેલો પરમાત્મા મૂકીને ગયેલા. ગાડી તો એના દર્શન કર્યા કે મને એમ કે તમે છો, હું દર્શન કરું. પરમાત્મા છોડીને જતા રહ્યા. સાહેબ વિચાર તો કરો કેવી પરિપક્વ વિશ્વાસ. मुझको कहाँ ढूंढे बंधा, मैं तो तेरे पास हूँ. ना मंदिर में, ना मस्जिद में, ना काशी कैलाश में. आ खोजी हो तो तुरंत मिल जाओ एक पलक की तलाश में. कहे कबीर सुन भाई साधु, मैं तो हूँ विश्वास. જેને વિશ્વાસ પ્રગટ કર્યો અને ગોંડલના રાજાને ખબર પડી કે દાસી જીવનને ભગવાન મર્યા છે. અને સ્ટેટના ગોંડલના રાજા પોતાનો રાસ રસીલો લઈને દાસી જીવનના ઘરે નીકળ્યા મરવા માટે. દાસી જીવન કે ભગવાન મર્યા છે દાસી જીવન. રસ્તામાં પૂછતા પૂછતા દાસી જીવનના ઘરે ગયા તો ભગત તો ભજન કરતા હતા. એના ફળિયામાં જઈને હોકાર દીધું, દાસી જીવન તમે છો? કે હા હું દાસી જીવન છું. બોલો. ઓહો, કે 1400 પાદરનો ધણી મારા આંગણે. રાજા તમારે અહીંયા આવવું પડ્યું, કારણ શું? કે મેં સાંભળ્યું છે તને ભગવાન મર્યા છે. પણ દાસી જીવન એવું બોલ્યા હતા, સાહેબ મને ભગવાન મર્યા છે કે નથી મર્યા એવું કંઈ જાણતો નથી, પણ 1400 પાદરનો ધણી જો દાસી જીવનના ઘર પૂછતો પૂછતો આવતો હોય ને, એમાં મર્યા હોય એમાં બે મત નથી. કંઈક છે પરમ તત્વ જેવું, કંઈક છે ભક્તિ જેવું. સાહેબ આજીવન આપણે પેટે પાટા બધીને દુનિયાભરની સંપત્તિની પાછળ ધાડા થઈ ગયા, પાગલ થઈ ગયા, જે આપણી પાછળ સાથે આવવાની જ નથી. મહાપુરુષો કે આ જીવનમાંથી મુક્ત થવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે. આપણે કામમાં અને ક્રોધમાં, ઈર્ષ્યા, અદેખાય, મારું તારું, વેર ઝેર કરી કરી પાછા કર્મના પોટલા બાંધીને પાછા આપણે અહીંથી ઉડીએ છીએ. સાહેબ પણ એક સીધી વાત છે કે એકલા આયા મનો, એકલા જવાના, સાથી વિના, સંગી વિના જગતમાં તમારું કોઈ નથી. પણ જો આ મનુષ્ય અવતારમાં તમે કંઈક ભજન કર્યું હશે, કંઈક સેવા કરી હશે ને, ભલા ભૌતિક સંપત્તિ રૂપિયા નાના લઈને નહીં જઈ શકો, પણ જો કદાચ ભૂલથી કોઈના દુઃખના ભાગીદાર થયા છો ને એનું પુણ્યતા હશે ને, એ તમારી સાથે આવશે. સાહેબ એટલે મહાપુરુષે આપણને એક ઠપકો કરતા એક વાણીમાં એવું કીધું, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો, મહાપુરુષો એવું કહે છે 24 કલાકમાં એકવાર તારી મુલાકાત લઉં છું, પણ તારી દ્રષ્ટિ નથી પાછી હોય. બાકી 24 કલાકમાં એકવાર તને મરું છું, હું ગમે તે સ્વરૂપે આવી શકું. ભિક્ષુક વેશ ધરું ભિખારી ખાલી ખાતા રાખને આવો. ભિક્ષુક વેશ ધરું
પૈસાદારોની મુલાકાત લે છે ભગવાન. શ્રીમંતો સુખ સરાહી આંગણ જોવા. શ્રીમંતો સુખ સરાહી આંગણ જોવા. પૈસાદાર ઘરની અંદર બોર્ડ મારી કૂતરાથી સાવધાન. અહીંયા બધા કૂતરા રહે છે. રજા સિવાય અંદર ના આવો. રજા સિવાય અંદર ના આવો. વાંચી ગયો હું જાઉં એ માનવ
બોલવાની આગવી ભાષા, એનો અવાજ એટલો મીઠો, એનો કલરવ એટલો મીઠો, પણ માણસની ભાષા એક એવી છે ને, કુંજન માસી કકાવારી હું કુદરતને કુંજન માસી કકાવારી હું કુદરતને ગોળ સવા પરમાત્માને સમજવો હોય તો હૃદયમાં વૈરાગ જોઈએ, હૃદયમાં પ્રેમ જોઈએ સાહેબ, હૃદય ભીના જોઈએ, કોઈના દુઃખના ભાગીદાર થો, કોઈના સંકટ સમયના એને એવા સમય મદદ કરવી. મહાપુરુષો કે જો તું આ ભક્તિને જાણતો હોય, ભક્તિને માનવી હોય તો પરમેશ્વર તો પેલો પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું. આપણે આંસુ લૂછવાવાળા ને આંસુ પાડવાવાળા થાય. આંસુ તો એક સંત લૂછી શકે સાહેબ. આપણે તો ભાઈ ભાઈનો પ્રેમ કરી શકતા નથી, ઘરમાં ઘરડા મા બાપ સેવા કરી શકતા નથી, દુનિયામાં બાર બહુ દરખાસ્ત મારીએ, બહુ બાહોશી બતાવીએ, પણ પરિવારમાં વેદના હોય એ પણ એના ભાગીદાર આપણે થઈ શકતા નથી. પરમેશ્વર તો કોઈનું સુખ દુઃખ પૂછ્યું, દર્દ ભરી દુનિયા જીવનમાં હોમ ના થાય, હવન ના થાય, પગપાળા ના થાય, ચાર ધામની જાત્રા ના થાય તો વાંધો નહીં, પણ આપણા શબ્દથી, આપણી વાણીથી કોઈનો આત્મા ના દુભાય. ના મોટા મોટી ભક્તિ આપણે ભક્તિ કરીએ, ચાર ધામની જાત્રા કરીએ, પણ શબ્દથી તો એટલા બધા આપણે જગતમાં સાહેબ તલવારનો ધાડિયાનો ઘા રૂજાઈ જાય, પણ શબ્દનો માર ક્યારેય ના રૂજાય. એ જેટલી સમય મળે તમે જીવો ને જાગો ત્યાં સુધી શબ્દનો માળ હંમેશા તમને વેદના જ આપે. એસી બાની બોલીએ મન કા આપા કોઈ વરણ કો શીતલ કરે ઓર આપી શીતલ હોય. સાહેબ આ વાણીની કર્કશતાથી મોટા ભાગના દુઃખ પેદા થતા હોય છે, પણ એસી બાની બોલીએ તમારી વાણીનું વર્તન એવા હોવા જોઈએ. ગામના ફળિયામાં થઈને આમ નીકળતા હોય એમ થાય કે ભાઈ થોડીક વાર મરીને જઈએ, હે આપણી વાણીનો વ્યવહાર એવો હોય, વરણ કો શીતલ કરે આપી શીતલ હોય. તમારા શબ્દથી સામેનું હૃદય ભાવ વિભોર થાય, આનંદિત થાય, કરુણા પેદા કરી જાય. પણ આપણી કર્કશ વાણીથી કોઈનો આત્મા દુભાય ને આનું નામ ભક્તિ નથી.
એટલે સદગુરુ કબીર સાહેબે ટૂંકામ ટૂંકી ભક્તિ बताई। कबीर कहे कमाल को दो बाता सीख ले, कर साहेब की बनकी और भूखे को कुछ दे। काई ना था तो कई नहीं, પણ તારો વાણી વ્યવહાર સુધારી દે। કોઈ તારા આગણે આગંતુક આવી જાય, જે સમય જે બને એને કઈ ભૂખે કો કુછ દે, પણ પરમાત્મા એટલે તારા આત્માનું ચિંતન કર હંમેશા, તારા મનનું તારાની અંદર પરોવેલું રાખ। આ સદગુરુ કબીર સાહેબનો સંદેશ છે। બાકી એકલા આયા મનવા, એકલા જવાના, સાથે વિના સંગી વિના, એકલા જવાના। જગતમાં આપણું કોઈ સંગી નથી। દાસી જીવને છેલ્લી ઘડીએ જ્યારે પોતાના મોતને ભાગીને તારે એક બે શબ્દો કહીને ગયેલા દાસી જીવન સાહેબ। હાટડીએ કેમ રહેવાશે હવે મારા રામની રજા નહીં, હાટડીએ કેમ રહેવાશે હવે મારા રામની રજા, રામની રજા નહીં રે મારા દેહનો હોતે નહીં, હાટડીએ કેમ રહેવાશે હવે મારા રામની રજા।
જન્મના વેદનામાં આપણે પસાર થતા આવ્યા છીએ. દાસી જીવન સાહેબે વેદના કરી કે આ શરીર મળ્યું છે, થોડાક દિવસના મહેમાન છે, આ તો ભાડાનું ઘર છે, આપણું નથી. એ પણ તત્વોનું બનેલું છે. આ શરીરનો કોઈ ભરોસો નથી, ક્યારે ઉપાડી લેશે. કાળની વચ્ચે બેઠા છે, ક્યારે કાળ દાળ દબાઈ દેશે ને એનો કોઈ ભરોસો નથી. એ ઉપાડી લે એના પહેલા કે ધર્મના કામમાં ઢીલ ના કરે છે. ધર્મ કયો? પોતે પોતાને જાણી લેવું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. ધર્મના કામમાં ઢીલ ના કરશો, વેરા જાશે ભાઈ દાસી જીવન સત ભીમના ચરણે કે નામની નોબત થઈ. મનુષ્ય અવતાર એક પરમાત્માના ભજન સિવાય કંઈ કરવાનું નથી. દયા કરુણાનું પ્રેમ, દયા ગરીબી બંદગી સમતા અસીલ ઉપકાર, ઉતને લક્ષણ સાધુ કે કહે કબીર વિચાર. સદગુરુ કબીર સાહેબનો આ સંદેશો છે ભાઈ કે આત્મા ક્યાંય દૂર નથી, ક્યાંય પરમાત્મા ક્યાંય દૂર નથી, તારી ઘટ ભીતર પડ્યો છે. એને કોઈ સત્પુરુષની મદદથી એના ઈશારે તું જાણી લે. આનો ધર્મ કીધો, પરમાત્માને જાણી લેવો, આત્માને જાણી લેવો. અને આત્મા એ જ પરમાત્મા છે, બીજો કોઈ ક્યાંય છે જ નહીં. એ સંદેશા સાથે આજની આપણે અહીંયા આ સભા પૂરી કરીશું. છેલ્લે આરતી લઈશું. સંધ્યા આરતી સુમિરન ઈશ્વર